રામ નારાયણ રામ. તમે તેમના માટે ક્યારે ખીલશો? કારણ કે બસ બેસી રહેવાથી કે ધક્કા ખાવતા રહેવાથી કંઈ પણ સાધ્ય થતું નથી. દીક્ષા મંત્ર એ પોસ્ટકાર્ડ પર સ્ટેમ્પ લગાવવાની જેમ છે. સ્ટેમ્પ લાગેલા હોય ત્યારે જ એન્જિન સાથે ડબ્બો જોડાઈ શકે છે. રસ્તામાં નામ આપવાનો ઉદ્દેશ એ છે કે તેમને 1 કરોડ 1 સંખ્યા સુધી પહોંચી શકાય. ચક્કો ફેરવતા હો તે રીતે જાપ કરતા રહો. તમે સમજો કે ના સમજો, કોઈ ફરક પડતો નથી. સિદ્ધિ કે મુક્તિ મળશે કે નહીં એની પણ ચિંતા કરવાની જરૂર નથી. અંતે જોશો કે બધા એન્જિન સાથે સમાન રીતે આગળ વધી રહ્યા છે. આ બધું દરેક માટે નથી. આ વ્યવસ્થા એ લોકો માટે છે જે જન્મથી જ તમામ શક્તિઓ સાથે જન્મ લે છે. ત્યાં તેઓ કામ કરશે, એક વખત બરફ બનશે, એક વખત પાણી, એક વખત વરાળ અને ત્યારબાદ પોતાનું સત્તા પૂર્ણરૂપે ઓળખી લેશે. ત્યાંથી તેમને 1 કરોડ 1ની સંખ્યામાં બીજી જગ્યાએ લઈ જવાશે. જ્યારે 1 બી સી ડી પૂરી થાય ત્યારે બીજો ગ્રંથ વાંચવા માટે આગળ વધતા રહેવું પડશે. એવી જગ્યાએ લઈ જવાશે જ્યાં ભગવાન કહેશે, હવે તને ફરી 1 કરોડ 1ની સંખ્યામાં લઈ જઈશું.